की जय जय परशुराम। બ્રહ્મ સમાજની બિઝનેસ સમિટના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, શ્રી उपमुख्यमंत्री मध्य प्रदेश અને મારા મિત્ર શ્રી રાજેન્દ્રભાઈ શુક્લાજી कब आए? पूर्व डेप्यूटी सीएम भारतीय जनता पार्टी ना आगेवान श्री नितिन भाई पटेल जी, कलराज मिश्रा जी अमरा भारतीय जनता पार्टी ना खूब मोटा आगेवान पूर्व राज्यपाल અને જેમનો સતત અમને સુરતમાં માર્ગદર્શન મળતું રહ્યું એવા મિશ્રાજી, મનોજભાઈ જોશી અભિનેતાજી છે કે મનોજભાઈ? અલા ભાઈ ક્યાં હંતાઈએ છે? અહીં મારતા જ આવતા હોય છે, મારા મહેમાન હોય છે, એટલે હું યજમાન હોઉં છું ત્યાં દિલ્હીમાં. એટલે મયંકભાઈ નાયક સાંસદ શ્રી રાજ્યસભા, શ્રી શશાંકભાઈ મણિ ત્રિપાઠીજી સાંસદ શ્રી યુપી, શ્રી યમલભાઈ વ્યાસ જેમને બિઝનેસ અને પૈસા ગણામાં પૂરો રસ હોય છે એવા યમલભાઈ સંગઠનનું કામ આપણને છોડીને ભાગી ગયા સીએમને મસ્કો મારીને. શ્રી અમિતભાઈ ઠાકરજી ધારાસભ્યશ્રી, શ્રી અમુલભાઈ ભટ્ટ ધારાસભ્યશ્રી, શ્રી વિરેન્દ્રભાઈ તિવારી પૂર્વ મંત્રી યુપી, શ્રી યજ્ઞેશભાઈ દવે ઓલ ઇન વન, શ્રી ભરતભાઈ રાવલ પ્રમુખ, શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી, ગિરીશભાઈ ત્રિવેદી, રાજુભાઈ ઠાકર, અતુલભાઈ દીક્ષિત, રમેશભાઈ ભારદ્વાજી, શ્રી ભરતભાઈ પંડ્યાજી અને અહીં આ બિઝનેસ સમિટમાં ભાગ લેવા માટે પધારેલા સૌથી વધુ જેમનો સ્ટોલ છે 60% અને સૌથી ઓછી હાજરી છે એવી બહેનો અને સૌભાઈનો, આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ. સ્ટોલમાં હાજરી છે અહીંયા એમને એટલા માટે. બ્રહ્મ સમાજ યુનિવર્સિટીના વીસી હોઈ શકે, કોલેજમાં સ્કૂલોમાં પ્રિન્સિપાલ હોઈ શકે, શિક્ષક હોઈ શકે, સંસ્કૃત પાઠવાના આચાર્ય હોઈ શકે, સૌના અહીં બેઠેલા તમામના લગ્ન કરવા માટે પણ સૌ બ્રહ્મ સમાજમાંથી જ કોઈને કોઈ પ્રતિનિધિ હોઈ શકે. પણ હવે જ્યારે બિઝનેસમાં તમે ઝંપલાવ્યું છે અને બિઝનેસ સમિટનું આયોજન જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમણે આ દેશને સંસ્કારો આપ્યા છે, આ દેશની સંસ્કૃતિને બચાવવામાં અને વધારવામાં જેમનું યોગદાન છે, આ દેશની મંદિરો એની પ્રાણ પ્રતિષ્ઠા કરીને એને જે વાતાવરણ નિર્માણ કરીને લોકોની શ્રદ્ધામાં જે વધારો કર્યો છે એવા સૌ બ્રહ્મ સમાજના આગેવાનો જ્યારે સાથે સાથે બિઝનેસમાં એ ઝંપલાવે તો સફળતા ચોક્કસ જ એમને મળવાની છે એવો મને વિશ્વાસ છે અને મારી શુભેચ્છા પણ છે. બ્રહ્મ સમાજ સાથે મારો એક નજીકનો નાતો છે. અમારા કુળદેવી એ રેણુકા દેવી છે અને ભગવાન પરશુરામના માતાજી એ રેણુકા દેવી છે. અને લગભગ હું દર 6 મહિને માતાજીના 2 જગ્યાએ મંદિર છે, તમને એમની કથા ખબર છે. એમની એક અમરાવતી પાસે ત્યાં ગઢ ઉપર અને એક નાસિક પાસે 2 મંદિરો છે અને હું દરેક લગભગ 3, 4, 6 મહિનામાં તો દર્શને ત્યાં જતો જ હોઉં છું. એ અમારા કુળદેવીના આશીર્વાદ એ સતત પ્રાપ્ત થતા હોય છે. એવા ભગવાન પરશુરામના માતાજી જ્યારે અમારા કુળદેવી હોય તો અમને પણ બ્રહ્મ સમાજનો પણ આશીર્વાદ એ ચોક્કસ મળતો જ હોય છે. બ્રહ્મ સમાજ જ્યારે બિઝનેસ પણ કરશે ને તો એ ક્વોલિટીનો કરશે. એનું કામ પણ હશે ને તો એક ક્વોલિટીનું એક ચોખ્ખું કામ હશે.
અને એમાંથી પણ બાકીના લોકોને પ્રેરણા મળશે. એક આત્મવિશ્વાસ સાથે, એક બુદ્ધિ ચતુરાઈ સાથે, એક ચોક્કસ ઉદાર મન સાથે, સેવાની ભાવના સાથે જ્યારે બ્રહ્મ સમાજ કોઈ કામ કરે છે ત્યારે કોઈ વ્યક્તિ પણ માધ્યમ તરીકે બ્રહ્મ સમાજને કહેતા હોય અને બ્રહ્મ સમાજ પોતે જ્યારે કામ કરતો હોય ત્યારે ભગવાનના આશીર્વાદ એમને ચોક્કસ મળે છે અને સફળતા પણ મળે જ છે. આજના આ પ્રસંગમાં ઘણા બધા વક્તાઓ છે. મારે પણ બનાસકાંઠા પહોંચવાનું છે અને મેં મુખ્યમંત્રીજીને રજા પણ લીધી છે અને પ્રમુખ તરીકે સૂચના બી આપી છે કે તમારે બેસવાનું છે. હું હજુ અધ્યક્ષ છું એટલે હું કહી શકું. એટલે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે તમે આ બિઝનેસ સમિટમાં ફરીથી દર વર્ષે આવી સમિટ અને આટલા મોટા સંખ્યામાં જ્યારે બ્રહ્મ સમાજ બિઝનેસ સમિટમાં ઉપસ્થિત થતો હોય ત્યારે ચોક્કસ લાગે છે કે આવતા વર્ષે જ્યારે ફરી તમે સમિટ કરો ત્યારે આ જગ્યા પણ નાની પડે અને બધા સફળતાપૂર્વકના આગેવાનો પોતાની વાત પણ પોતે સફળતા મેળવી એમાં આવેલા અવરોધો અને કેવી રીતે દૂર કર્યા એની વાત પણ એ અહીંયા મૂકતા જાય એવી મારી વિનંતી છે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ તો અલગ અલગ યોજનાઓ દ્વારા જે રીતે સર્વાંગી વિકાસની વાત કરે છે, પ્રયાસ કરે છે, સફળતા પ્રાપ્ત કરે છે, એ એમના પ્રયત્નમાં આપ સૌનો પણ પ્રયત્ન મળે અને સફળતા પ્રાપ્ત થાય એવા શુભેચ્છા સાથે મારી વાતને વિરામ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય પરશુરામ.